અત્યારે તમે બધા જ જ્યારે તમે પ્રેક્ટિકલી પ્રેક્ટિસ કરવાનું શરૂ કરશો, ઘણા બધા લોકોને એવું થતું હોય છે કે કોઈ વ્યક્તિ ઇન્ટેલિજન્ટ હોય, લોયર, તો લાઈક હી ઇઝ વેરી પ્રાઉડ ઓફ હિઝ ઇન્ટેલિજન્સ કે યા ઓફકોર્સ, બટ સી ઇટ ઇઝ લાઈક અત્યારે વી આર ઇન ધ જનરેશન કે આપણે એઆઈ યુઝ કરીએ છીએ. ઇન્ટેલિજન્સ તો બધામાં હોય અને બીઇંગ અ લોયર ઓફકોર્સ ઇટ ઇઝ ધ બટ ઓબ્વિયસ થિંગ, બટ હાઉ ડુ યુ યુઝ ધેટ ઇન્ટેલિજન્સ, તમે એને ઇમ્પ્લિમેન્ટ કેવી રીતના કરો છો, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને ઇટ ઇઝ વેરી ઇઝી કે તમે ઘણા બધા ફેક્ટ્સને મેન્યુપ્યુલેટ કરી શકશો. આ બધું અત્યારે લગીન ઇટ ઇઝ વેરી કોમન થિંગ, બટ અગર તમે એ લેવલ ઉપર વર્ક કરો છો કે જે સાચે ચેન્જ લાવી શકશે, તો ઇટ વુડ બી વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે ગ્રેટર ગુડને જોઈને તમારા સબસ્ટન્સથી એને ઇમ્પ્લિમેન્ટ કરો. બાકી ઇટ ઇઝ બટ ઓબ્વિયસ ટુ ઇમ્પ્લિમેન્ટ ફેક્ટ્સ એન્ડ એવરીથિંગ, બટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે અગર તમે એક સબસ્ટન્સ સાથે વર્ક કરશો, તમને સેટિસ્ફેક્શન મળશે, એન્ડ ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ.